સુરત જિલ્લા કોર્ટ દ્વારા હત્યા કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। 23 વર્ષીય નિર્દોષ યુવક યશ દોશીને નિર્દયતાપૂર્વક હત્યા કરનાર આરોપી બેચર કાકડિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। આરોપી બેચર કાકડિયા અને પીડિતના પરિવાર વચ્ચે જરીના ધંધામાં રોકાણ કરેલા 15 લાખ રૂપિયાના નાણાકીય લેણદેણને લઈને વિવાદ ચાલતો હતો। આ વેરભાવ રાખીને આરોપીએ 23 વર્ષીય યશ દોશીને નિશાન બનાવ્યો હતો। આરોપીએ હીરા સાફ કરવા માટે વપરાતા ઘાતક એસિડ અને રેડી કટરનો ઉપયોગ કરી અત્યંત અમાનવીય રીતે યુવકની હત્યા કરી હતી। સ્પેશિયલ કોર્ટે પોતાના 100 પાનાના વિગતવાર ચુકાદામાં આ ઘટનાને દુર્લભમાં દુર્લભ ગણાવી હતી। કોર્ટે નોંધ્યું હતું કે જે રીતે પીડિતે અસહ્ય પીડા ભોગવી છે તે જોતા આ સમાજ માટે ગુનેગાર પ્રત્યે કોઈ જ દયા દાખવી શકાય નહીં। સરકારી પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તેજસ પંચોલીએ મજબૂત દલીલો રજૂ કરી હતી। કેસમાં 60 દસ્તાવેજી પુરાવા અને 36 સાક્ષીઓની જુબાનીને આધારે આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો। સુરત જિલ્લા કોર્ટના ઇતિહાસમાં આ 9મો ફાંસીનો ચુકાદો છે। સુરતમાં જે પ્રકારે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને જેમાં ખાસ કરીને ફાંસીની સજા આપવામાં આવી છે, ત્યારે આપણી સાથે સરકારી વકીલ છે તેજસ પંચોલી, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે રીતનો આખો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે અને એસિડ એટેકથી આખી ઘટના કઈ રીતે? ઘટના એ મુજબની હતી કે આ કામના જે આરોપી છે તે અગાઉ એક ગુનામાં જેલમાં હતા અને ત્યારે તેમને મરણ જનારના જે પિતા છે કીર્તિભાઈ દોશી, એમની જોડે સંપર્ક થયો હતો। સંપર્ક થયા બાદ આરોપી જ્યારે જેલમાંથી બહાર આવ્યા, સરકાર તરફથી તેને સજા મુક્તિ કરવામાં આવેલી હતી અને જેલમાં આવ્યા બાદ મરણ જનારના પિતા સાથે તેમને મુલાકાત લીધી હતી અને બંનેએ નવો વેપાર કરવાનું નક્કી કરેલું હતું અને તે મુજબ આરોપી મરણ જનારના પિતાને ત્યાં કામ કરતા હતા અને તેમના વચ્ચે પૈસાની લેતી દેતી હતી અને એ પૈસાની લેતી દેતીમાં તેઓ વચ્ચે તકરાર થયેલી હતી અને તેના ભાગરૂપે આરોપીએ મરણ જનારને એસિડ નાખ્યા બાદ તેની પાછળ જઈને ના શરીર પર કતર વડે ઘા કરેલી હતું અને તેના કારણે મરણ જનારનું મૃત્યુ થાય છે। કટરથી અને ખાસ કરીને એસિડ એટેક કર્યા બાદ કટરથી ક્રૂરતાપૂર્વક જે હત્યા હતી, કેવી દલીલો તમે કરી કે જે ગ્રાહ્ય રહી? આ કામમાં ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હતો। ફરિયાદ પક્ષ તરફથી સ્વતંત્ર સાક્ષીઓ જે ત્યાં હાજર હતા તેઓએ જુબાની નામદાર કોર્ટમાં આપેલી હતી। વધુમાં ખાતામાં જ સીસીટીવી કેમેરા લાગેલા હતા। એ સીસીટીવી કેમેરા ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા હતા તથા એફએસએલના પુરાવા રજૂ કરવામાં આવેલા હતા, મેડિકલ પુરાવા રજૂ કરવામાં આવેલા હતા અને નામદાર કોર્ટે આ તમામ પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને તારીખ 30/5/2024ના રોજ તકસીરવાર ઠેરવવામાં આવેલો। જોવા જાય તો તેમના બચવા માટેના, એટલે કે સજાથી બચવા માટે કેવા કેમી અભિયાન આવ્યા હતા, ખાસ કરીને ગાય માતાની સેવાની વાત હોય, એ આરોપી તરફથી એક ખૂબ જ સૂઝ બુદ્ધિપૂર્વકનો એના બચાવ માટેનો એ આ બધા સાધનો ઉપયોગમાં લીધેલા હતા, પરંતુ એવું કશું હતું નહીં। આરોપી ખૂબ જ રીધો અને હેબિચ્યુઅલ ઓફેન્ડર હતો અને એના પર દયા બતાવી નહીં શકાય, એ માટે સાહેબ નામદાર કોર્ટે તેને ફાંસીની સજા તારીખ 4/6/2024ના રોજ ફરમાવેલી છે। પરંતુ આ ઐતિહાસિક ચુકાદો તો શું કહેશો લોકોને, ન્યાયતંત્ર ઉપર, અને ખાસ કરીને આ જે ઐતિહાસિક ચુકાદો ફાંસીની સજા છે, કેટલો લોકો ઉપર અસર કરે? સમાજના તમામ વર્ગો પર આની અસર પડશે અને ખાસ કરીને સમાજનો વર્ગ છે તે ફરી પાછું ન્યાયતંત્ર પર વિશ્વાસ મૂકશે એવી મારી આશા છે। જે રીતનો આખો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, પરંતુ તેમાં જે મહત્વની ભૂમિકા, એટલે કે મહત્વની જે રીતની દલીલો કરવામાં આવી હતી સરકારી વકીલ દ્વારા, અને ત્યારે જે આરોપી છે એટલે કે એસિડ એટેક અને ખાસ કરીને કટર કરી અને ક્રૂરતાપૂર્વક જે હત્યા કરી હતી, ત્યારે સુરતમાં જે પ્રકારે સેશન કોર્ટે ફાંસીનો ઐતિહાસિક ચુકાદો ચૂકવ્યો, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને જે ન્યાયતંત્ર ઉપર વધુ વિશ્વાસ મજબૂત થાય તે રીતની આ સજામાં માનવામાં આવી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।